आनन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनी अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणि। ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदे गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। ओगनीसमो श्लोक। भगवान श्री कृष्णचंद्र સમાધિના સંદર્ભમાં વાત કરતા હતા
આગળ એક શ્લોકમાં દર્શાવવામાં આવેલી હતી 3 બાબતો. વિનિયતમ ચિત્તમ, આત્મામાં સ્થિતિ, સર્વ પ્રકારની કામનાઓમાંથી મુક્તિ. પુરુષ યોગ યુક્ત થયો, યોગારૂઢ થયો, જ્ઞાન સિદ્ધિને એ પ્રાપ્ત થયો, એવું ક્યારે કહેવાય? એના માટેનું જ ભગવાને 18મા અધ્યાયમાં નિરૂપણ કર્યું, જેમાં 3 બાબતો દર્શાવવામાં આવેલી હતી. જ્યારે યોગીનું ચિત્ત વિનિયત થયેલું છે, વિશેષેણ નિતરામ યતઃ વિનિયતઃ. આપણે વિસ્તારથી આ શબ્દોનો વિચાર કર્યો તો યત ચિત્ત, નિયત ચિત્ત, વિનિયત ચિત્ત. ભગવાન આ ધ્યાન યોગની સાધનામાં આ બધા શબ્દો દ્વારા દર્શાવે છે કે કેવી રીતે મન ધીમે 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 સમાહિત થાય, કેવી રીતે મન ધીમે ધીમે ધ્યાનની ઉચ્ચ કક્ષાઓને પ્રાપ્ત કરે છે. તો એવી પરમોચ્ચ કક્ષાને પ્રાપ્ત થઈ ગયેલું મન એને ભગવાન અહીંયા વિનિયત મન કહે છે. એવી રીતે જેણે મનની સ્થિતિ પ્રાપ્ત કરી, આત્મન્યેવાત્મના તિષ્ઠતે, આત્મની એવ અવતિષ્ઠતે. અને આવું મન જ્યારે આત્મ સ્વરૂપમાં જ સ્થિત રહેશે કે જે ક્ષણે ચિત્તમાં કોઈ પણ પ્રકારની કામનાઓનો, સંકલ્પોનો અભાવ છે, આવી સ્થિતિને ભગવાને યુક્ત પુરુષની સ્થિતિ કહેલી છે. યુક્ત પુરુષનો અર્થ છે ભગવાનની દ્રષ્ટિએ અહીંયા એવા સિદ્ધ પુરુષ કે જે આત્મજ્ઞાનને, આત્મ સાક્ષાત્કારને પામી ગયેલા છે. અહીંયા કોઈ સાધક માટેની વાત નથી. ભગવાન સાધક માટે પણ યુક્ત શબ્દ વાપરે છે, પણ આ શ્લોકમાં યુક્ત શબ્દ જ્ઞાનીને માટે જ વાપરવામાં આવેલો છે. અને અહીંયા જે ભગવાને 3 બાબતો દર્શાવી, એ જ 3 બાબતોને વિસ્તારથી બતાવવા માટે આગળના 3 શ્લોક છે. સર્વપ્રથમ જે વાત કરેલી વિનિયતમ ચિત્તમ, ચિત્તની એ સ્થિતિને ભગવાને 19મા શ્લોકમાં દર્શાવી. યથા દીપો નિવાતસ્થો નેંગતે સોપમા સ્મૃતાઃ. ચિત્તની આ એવી વિનિયત સ્થિતિ કે જે નિવાત સ્થાનમાં રાખેલા દીપક જેવી છે. તો આનો આપણે વિસ્તારથી વિચાર કરેલો. ત્યાર પછી આત્મની એવ અવતિષ્ઠતે, એ જ બાબતને વિસ્તારથી બતાવવા માટે ભગવાને 20મા શ્લોકમાં કહ્યું, યત્રોપરમતે ચિત્તમ નિરુદ્ધમ યોગ સેવયા. યત્ર, જે કાલે, જે આત્મ સ્વરૂપમાં આ પ્રમાણે ચિત્ત ઉપરામતાને પામે અને ત્યારે આત્મના આત્માનમ પશ્યન આત્મની તુષ્યતિ. એ જ ઉપર જે કહેવામાં આવેલું હતું 18મા શ્લોકમાં આત્મની એવ અવતિષ્ઠતે, એનું ભગવાને વિસ્તારથી નિરૂપણ કર્યું. હવે ત્રીજી બાબત બાકી રહી હતી. ત્રીજી બાબત ભગવાને દર્શાવેલી નિસ્પૃહ સર્વ કામેભ્યઃ. એને જ આ શ્લોકમાં 21મા શ્લોકમાં ભગવાન એ બાબતનું નિરૂપણ કરે છે કે આ યુક્ત યોગી, આ આત્મ સાક્ષાત્કારી પુરુષ જે છે એ કઈ રીતે આ સર્વ કામનાઓથી મુક્ત થઈ જાય છે. અજ્ઞાન અવસ્થામાં જે ઈચ્છાઓ, કામનાઓ દરેકને દોડાવી રહેલ છે, એવું તે શું એને પ્રાપ્ત થઈ ગયું કે આ બધી ઈચ્છાઓ એની છૂટી ગઈ? બહુ સ્વાભાવિક જગતનો નિયમ છે. મનુષ્યના મનનો આ સ્વભાવ છે કે મોટો લાડવો મળે તો નાનો લાડવો છૂટી જાય. મોટો લાભ પ્રાપ્ત થતો હોય તો એ નાનું કંઈક છોડવા માટે તૈયાર થઈ જાય.
અહીંયા જ્યારે કહેવામાં આવેલું છે કે આ જે જ્ઞાની પુરુષ એ સર્વ પ્રકારની કામનાઓથી, ઈચ્છાઓથી, આ તૃષ્ણાઓથી, વાસનાઓથી મુક્ત થઈ જાય છે, એનો અર્થ એને જરૂર એવી કોઈક મહાન વસ્તુ પ્રાપ્ત થયેલી છે કે જેના પરિણામે આ બધું એનું છૂટી ગયેલું છે. એવી કઈ મહાન વસ્તુ, એવું તે કયો મહાન લાભ એને પ્રાપ્ત થાય છે, એવું તે કયું સુખ એને પ્રાપ્ત થઈ જાય છે કે જેના પરિણામે આ બધા દુન્યવી સુખની એને આવશ્યકતા રહેતી નથી. તો એવા એને પ્રાપ્ત થતા સુખનું અહીંયા ભગવાન આ શ્લોકમાં નિરૂપણ કરે છે. 21મા શ્લોકમાં બુદ્ધિગ્રાહ્યમતીન્દ્રિયમ વેત્તિ યત્ર ન ચૈવાયમ સ્થિતશ્ચલતિ તત્વતઃ સુખમાત્યંતિકં યત્તદ બુદ્ધિગ્રાહ્યમતીન્દ્રિયમ વેત્તિ યત્ર ન ચૈવાયમ સ્થિતશ્ચલતિ તત્વતઃ જ્ઞાનીને, યોગીને પ્રાપ્ત થતા સુખનું આ શ્લોકમાં નિરૂપણ કર્યું છે. આત્મજ્ઞાનથી પ્રાપ્ત થતું સુખ કેવું છે એનું ભગવાન અહીંયા લક્ષણ બતાવે છે. ભગવાને સુખ માટે સર્વપ્રથમ શબ્દ વાપર્યો છે સુખમ આત્યંતિકમ. કેવું સુખ પ્રાપ્ત કરે છે? આત્યંતિક સુખ. બીજો શબ્દ વાપર્યો છે બુદ્ધિગ્રાહ્યમ અને ત્રીજો શબ્દ વાપર્યો છે અતીન્દ્રિયમ. જ્ઞાનીને પ્રાપ્ત થતું સુખ કેવું? તો 3 શબ્દ વાપર્યા: આત્યંતિક સુખ, બુદ્ધિગ્રાહ્ય સુખ અને ત્રીજું છે અતીન્દ્રિય સુખ. ભગવાને અહીંયા જે શબ્દ વાપરેલા છે આત્યંતિક સુખ, એને સમજવા માટે આપણે પેલા સમજવું પડે કે સુખ કેટલા પ્રકારના છે. મનુષ્ય કેવા કેવા પ્રકારે, કેવી કેવી રીતે સુખને પ્રાપ્ત કરે છે. તો એવા પ્રાપ્ત થતા સુખને 4 વિભાગમાં વહેંચવામાં આવે છે. સર્વપ્રથમ સુખ છે વિષય સુખ. વિષય સુખ બધા જાણે જ છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ આ બધા વિષયો અને ઇન્દ્રિયોનો સંપર્ક થવાથી એ અનુકૂળ વિષય હોય તો એના દ્વારા મારા અંતરમાં એક વૃત્તિ ઉત્પન્ન થાય છે. તો અનુકૂળ વિષયો અને ઇન્દ્રિયોના સંપર્કથી પ્રાપ્ત થતું સુખ એને કહેવાય છે વિષય સુખ. જે દરેકને માટે જાણીતું છે. મનગમતું જોવા મળ્યું, મનગમતું ખાવા મળ્યું, મનગમતો સ્પર્શ મળ્યો, મનગમતું
ગંધ મળી, સુગંધ મળી, તો આ બધાથી શું થાય છે? એક સુખાકાર વૃત્તિ અંતરમાં ઉત્પન્ન થાય છે. તો આને કહેવાય છે વિષય સુખ. આ જે વિષય સુખ, એને પણ ફરી બે વિભાગમાં વહેંચવામાં આવે છે. અને એ બે વિભાગ છે, એક છે દિવ્ય વિષય સુખ અને બીજું છે પ્રાકૃત વિષય સુખ. જેમાં દિવ્ય વિષય સુખ કે જે મનુષ્યને માટે દુર્લભ છે. ગઈકાલે આપણે જોયેલું હતું, યમરાજા નચિકેતાને એ સુખ પ્રદાન કરવા તૈયાર છે. એ દિવ્ય ભોગ સુખનું એને પ્રલોભન આપવામાં આવે છે કે જે આ મર્ત્યલોકમાં મનુષ્યને માટે ઉપલબ્ધ નથી. તો એવા કેટલાક પારલૌકિક સુખ, એ જે સુખ જે છે કે જે વિષયોનું જ સુખ છે, પણ એ દિવ્ય વિષય કહેવામાં આવે છે. તો દિવ્ય વિષય સુખ. બીજા છે પ્રાકૃત વિષય સુખ, કે જેને આપણે જાણીએ છીએ. પ્રાકૃતનો અર્થ છે જે પ્રકૃત છે, પ્રકૃતિના જે આ જે કંઈ પણ વિષયો છે, ત્રિગુણાત્મક એવા જે વિષયો છે, એ વિષયોના સંપર્કથી, જાણીતા એવા શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધાદિના સંપર્કથી પ્રાપ્ત થતું સુખ, એ છે પ્રાકૃત સુખ. અને આ જે પ્રાકૃત સુખ જે છે, કે જેને આપણે કહીએ છીએ કે વિષયના સંપર્કથી, પણ દર વખતે એવા સંપર્કથી જ પ્રાપ્ત થતું હોય એવું નથી. માટે પ્રાકૃત સુખને પણ 3 વિભાગમાં વહેંચી નાખવામાં આવે છે. અને એ 3 વિભાગ છે સંયોગિક સુખ, બીજું છે ચિંતનિક સુખ અને ત્રીજું છે આભિમાનિક સુખ. સંયોગિક, ચિંતનિક, આભિમાનિક સુખ. તો વિષય સુખ જે છે કે જેમાંનું પ્રાકૃત વિષયોનું સુખ, એ પણ ફરી આ 3 પ્રકારનું છે. સંયોગિક સુખ એનો અર્થ છે વિષયની સાથે ઇન્દ્રિયનો સંયોગ થવાથી પ્રાપ્ત થતું સુખ, જે આપણે બધા જાણીએ જ છીએ. બીજું કહેવામાં આવે છે ચિંતનિક સુખ. ચિંતનિક સુખ એનો અર્થ વિષય સામે હાજર હોવો જરૂરી નથી, સ્થૂલ રીતે એનો સંપર્ક થયો નથી, પરંતુ એના ચિંતનથી સુખ પ્રાપ્ત થાય છે. ભોગવેલા સુખનું ફરી ફરીને ચિંતન કરી અને સુખને પ્રાપ્ત કરવામાં આવે છે. કેવી મજા આવી હતી, કેવી મજા આવી હતી, અને યાદ કરી કરીને પણ મનુષ્ય શું પામે છે? સુખ પામે છે. તો એને કહેવાય છે ચિંતનિક સુખ. ચિંતનથી માત્ર આ પ્રમાણેના માનસિક સ્તર પર પ્રાપ્ત થતું સુખ, જ્યાં સામે કોઈ વિષય હાજર નથી. વિષય હાજર ન હોવા છતાં પણ એનું ચિંતન કરીને, કલ્પના કરીને પણ મનુષ્ય સુખ પામે છે. તો એ છે ચિંતનિક સુખ. દિવા સ્વપ્ન જે છે, દિવા સ્વપ્ન શું છે? એ ચિંતનિક સુખ છે. ક્યાં કલ્પના કરી અને મનુષ્ય પહોંચી જાય, અને એમાં એ એવો રાચતો હોય કે ખબર પણ ના પડે અત્યારે એ ક્યાં બેઠેલો છે. એને પોતાને યાદ ના રહે કે હું ક્યાં છું. અહીંયા બેઠા બેઠા પણ ઘણાને એવું થઈ જતું હોય, અને ખબર પડી જાય કે આ કોઈક બીજા સુખમાં પહોંચી ગયેલા છે. તો ચિંતનિક સુખ, વિષય વગર માત્ર ચિંતનથી પણ મનુષ્ય સુખ પામે છે. ત્રીજું કહેવાય છે આભિમાનિક સુખ. આભિમાનિક સુખનો અર્થ છે કે જ્યાં કોઈ ઇન્દ્રિયની સાથે સંપર્ક નથી થતો વિષયનો, પરંતુ
એ વિષય મારી પાસે છે એનું અભિમાન એને સુખદાયક લાગે છે. જેવી રીતે કોઈ વ્યક્તિ પાસે કરોડો રૂપિયા છે, ધન છે, ક્યાં પડેલા છે? બેંકમાં પડેલા છે. એની સાથે કોઈ સંપર્ક નથી, પરંતુ જે પણ ધન છે અથવા તો એની પાસે હોય તો પણ એ ધન જે છે એ ધન સીધે સીધું કોઈ સુખ આપે છે? એ કાગળ જે છે કે ચેકબુક જે છે એ સીધે સીધું કોઈ સુખ આપે છે? ધન જે છે એ કોઈ રીતે મને શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ જેવું કોઈ સુખ આપતું નથી, પરંતુ સુખ શું મળે છે? મારી પાસે આટલું છે, હું આટલા ધનનો માલિક છું. આ શું છે? એક પ્રકારનું અભિમાન. આ ધનથી હું ધનવાન છું. એ જે ધન માટેનું જે અભિમાન કે આ આટલું મારું છે, આ પ્રમાણે હું આનો માલિક છું, આ પ્રમાણેનું એક અભિમાન જે છે એ વિષયનું અભિમાન કરીને પણ મનુષ્ય સુખ પામે છે. મારી પાસે આટલું મોટું મકાન, આટલા બધા લોકો મારી આજુબાજુ ફરે છે, આ બધું શું છે? એક પ્રકારે અભિમાનનું સુખ છે. અને આ અભિમાનનું સુખ ઘણી વખત એવું હોય છે, એના માટે બીજું ઘણું બધું વેઠવું પડતું હોય છે, તો પણ એક પ્રકારનું જે અભિમાન જે છે એ મનુષ્યને એટલું વાલું લાગે છે, એ અભિમાનિક સુખ, કે બીજું વેઠીને પણ એ આ સુખને ચાલુ રાખવા માગે છે. તો અનેક પ્રકારે આ રીતે મનુષ્ય સુખ પામે છે, પણ આ બધાનો સમાવેશ થાય છે વિષય સુખમાં. તો 4 પ્રકારના સુખમાં સર્વપ્રથમ સુખ છે વિષય સુખ. વિષય સુખના 2 વિભાગ: દિવ્ય વિષય સુખ, પ્રાકૃત વિષય સુખ. પ્રાકૃતના ફરી પાછા 3 વિભાગ: સાંયોગિક, ચિંતનિક, આભિમાનિક. આ બધું શેમાં આવ્યું? વિષય સુખ. બીજા પ્રકારનું સુખ કહેવાય છે એ છે લય સુખ. આ પણ બધાને અનુભવમાં છે. મનનો લય થઈ જાય, નિદ્રામાં, ઊંઘવામાં સુખ રહેલું છે. એક પ્રકારનું લય સુખ છે કે જ્યાં સમસ્યાનું કારણ એવું મન જે છે એ મન જ્યાં લીન થઈ જાય છે, તો એવા લયમાં પણ મનુષ્ય સુખ અનુભવે છે. જેને ઊંઘ ન આવતી હોય એ શું કરે? દવા લઈને પણ ઊંઘવા પ્રયત્ન કરે, કારણ કે લયમાં શું અનુભવાય છે? સુખ અનુભવાય છે. એટલું જ નહીં, માત્ર ઊંઘવાની નહીં, એ સિવાયની પણ જે કોઈ પણ દવાઓ જે બધી લેવામાં આવે, જે નશો ચડાવે, એ બધી દવાઓ કેવી છે? એ આ લય સુખની દવા છે. કોઈક ને કોઈક રીતે મન એમ લય પામી જાય. દારૂ પીવાનો એ પણ શું? મન લય પામી જાય, બહુ ભાન ના પડે, કે પછી ભાંગ પીવાની કેમ મજા આવે, લય થઈ જાય. તો આ બધું લય સુખ છે. એ બીજા પ્રકારનું સુખ છે. નિદ્રાજનિત સુખ, કોઈ પણ રીતે મનનો લય કરવાથી પ્રાપ્ત થતું સુખ, એ લય સુખ છે. નિદ્રા કે દવાઓથી પ્રાપ્ત કરવામાં આવતું સુખ એ તામસિક સુખ છે. એક બીજા પ્રકારનું પણ લય સુખ છે કે જેને સાત્વિક માનવામાં આવે છે. ઈશ્વર ઉપાસના કરતા કરતા જ્યારે મન લય પામી જાય, તલ્લીન થઈ જાય, તો ત્યાં પણ એક સુખ રહેલું છે. ઈશ્વરમાં જે તન્મયતા, તલ્લીનતા આવી જાય, એ પણ એક પ્રકારે મનોલયનું સુખ છે. અને એ સુખ આવકાર્ય છે, એને
સાત્વિક સુખ ગણવામાં આવે છે. તો લય સુખ પણ બે પ્રકારના થયા, નિદ્રાજનિત, ઉપાસના જનિત. ત્રીજું સુખ કહેવામાં આવે છે સમાધિ સુખ. સમાધિ અવસ્થામાં પ્રાપ્ત થતું સુખ. જે સુખ કોઈકના માટે જ સુલભ છે, સર્વસામાન્ય સુખ એ નથી. તો એ સમાધિ સુખ એ તૃતીય સુખ છે. અને ચોથું કહેવામાં આવે છે આત્યંતિક સુખ. એ આત્યંતિક સુખનો અર્થ છે, સીધા સાદા શબ્દમાં કહીએ તો નિત્ય સુખ, નિરપેક્ષ સુખ. જે સુખ પ્રાપ્ત કર્યા પછી ક્યારેય જતું રહેતું નથી, જે સુખને માટે બીજા કોઈ પર આધાર રાખવો પડતો નથી, એવા સુખને આત્યંતિક સુખ કહેવામાં આવે છે. આ સર્વ જે સુખનું નિરૂપણ થયું ત્યાં વિચાર કરીએ તો ખબર પડશે, આત્યંતિક સુખ સિવાયના બાકીના બધા સુખ જે છે એ સાપેક્ષ છે. સાપેક્ષ છે એનો અર્થ કોઈને કોઈ નિમિત્તથી પ્રાપ્ત થાય છે. જેને પ્રાપ્ત કરવા માટે બીજા કોઈકની જરૂર છે. બીજું કંઈક હોય તો એના થકી મને સુખ મળે. જેમ વિષય સુખ છે, વિષય સુખને પ્રાપ્ત કરવું હોય તો એના માટે વિષય હોવો જોઈએ, એના વગર પ્રાપ્ત થાય નહીં. એ વિષયનું ચિંતન કરવા માટે પણ ક્યાંક ને ક્યાંક તો વિષય હોવો જોઈએ, પહેલા અનુભવેલો હોવો જોઈએ. એનું અભિમાન કરવા માટે મારું એના ઉપર માલિકીપણું હોવું જોઈએ. ના હોય તો કોઈ અભિમાન થઈ શકે નહીં. તો આવું આ જે સુખ જે છે એ સાપેક્ષ સુખ છે. લય સુખ જે છે એ પણ સાપેક્ષ સુખ છે. ઊંઘ આવે ખરી, ના પણ આવે, ના આવે તો લાવવા માટે પ્રયત્ન કરવો પડે, તો એ પણ સાપેક્ષ સુખ છે. અને કદાચ ઊંઘમાં બહુ સુખ આવ્યું તો જાગ્યા પછી શું થશે? ક્યાં સવાર પડી? તો સવાર તો પડવાની જ છે. એ જે લય સુખ જે છે એ કોઈ હંમેશા તો રહેવાનું નથી. એટલું જ નહીં, હંમેશા રહે તો ફરી પાછું એ ગમવાનું પણ નથી. માણસ બીમાર પડે અને એને સુડાઈ રાખવામાં આવે, દવાઓ આપી આપી આપી, અને એને પૂછો કે કેવી મજા આવે, રોજ તમારે તો દિવસ રાત સુવાનું કેમ? ત્યાં જાઓ તો ખબર પડે કે હું તો કંટાળી ગયો, કે હવે મને કોઈ કામ કરવા દે તો સારું. તો એ લાંબુ ચાલે તો એ પણ ફાવતું નથી, ટૂંકું થયું તો પણ ફાવે નહીં. આજે ઊંઘ બરાબર ના થઈ, વચ્ચેથી ઉઠવું પડ્યું. તો આ બધા સુખ કેવા છે? સાપેક્ષ સુખ છે. અને સાપેક્ષ હોવાથી જ અનિત્ય છે. જેની સાપેક્ષમાં છે એ જ વસ્તુ અનિત્ય છે. વિષયો અનિત્ય છે, માટે સુખ પણ અનિત્ય. લય જે છે એ પણ અનિત્ય છે, માટે એના જનિત સુખ એ પણ અનિત્ય છે. તો સાપેક્ષ છે, અનિત્ય છે. સમાધિ સુખ જરૂર ઘણું ઉત્કૃષ્ટ સુખ છે, પણ સમાધિ સુખ સમાધિ કાલે, સમાધિમાંથી જાગ્યા તો વ્યુત્થાન કાલે ફરી એ સુખ રહેતું નથી. એ સુખને પામવા માટે શું કરવું પડે? ફરીને સમાધિમાં જવું પડે. જાગ્યા તો ફરી પાછી તકલીફ. તો જરૂર સમાધિ સુખ ઉત્કૃષ્ટ સુખ છે, પણ ઉત્કૃષ્ટ હોવા છતાં પણ એ સમાધિ સાપેક્ષ છે. સમાધિમાં પ્રાપ્ત થતી મનની જે સ્થિતિ જે છે એને સાપેક્ષ છે. એનાથી આગળ જે
આત્યંતિક સુખ છે એ એવું સુખ છે કે જે બીજા કોઈ ઉપર આધારિત નથી. જે સુખને હોવા માટે, પ્રાપ્ત કરવા માટે અન્ય કોઈ ઉપર આધાર રાખવો પડતો નથી. અને જે બીજા ઉપર આધારિત નથી, સાપેક્ષ નથી, માટે જે કેવું છે નિત્ય. આત્યંતિકનો અર્થ થાય નિત્ય સુખ. અને એવું નિત્ય સુખ કે જે કોઈ વિષય પર આધારિત નથી, જે કોઈ અવસ્થા ઉપર આધારિત નથી, જે કોઈ મનોસ્થિતિ ઉપર આધારિત નથી, પરંતુ જે સહજ સ્વરૂપ સુખ છે. વિષય સુખ વિષય પર આધારિત છે, લય સુખ અવસ્થા પર આધારિત છે, સમાધિનું સુખ મનોસ્થિતિ પર આધાર રાખે છે. પણ આજે આત્યંતિક સુખ કે જેનો બીજા કોઈ ઉપર આધાર નથી, માટે જ એ નિત્ય સુખ છે. વિષય હોય ત્યારે પણ, વિષય ન હોય ત્યારે પણ એ સુખ છે. લય અવસ્થામાં પણ એ સુખ છે, જાગ્રત અવસ્થામાં પણ એ સુખ છે, સમાધિ અવસ્થામાં પણ સુખ છે, અને વ્યુત્થાન અવસ્થામાં પણ સુખ છે, એકાંતમાં પણ સુખ છે, બધાની વચ્ચે પણ સુખ છે, નિવૃત્તિમાં પણ સુખ છે, પ્રવૃત્તિમાં પણ સુખ છે. તો કોઈ પણ અવસ્થા, કોઈ પણ વિષયનું હોવું ના હોવું, આના ઉપર જેનો આધાર નથી, એવા સુખને આત્યંતિક સુખ કહેવામાં આવે છે. અને જે જ્ઞાની પુરુષ, આ યોગારૂઢ જે યુક્ત પુરુષ જે છે, એ આવા આત્યંતિક સુખને પ્રાપ્ત કરે છે. સુખમ આત્યંતિકમ યત, જે આત્યંતિક સુખ છે કે જે કોઈ અવસ્થામાં આમ તેમ થતું નથી, જે અવિનાશી સુખ છે. આવા જ કોઈક સુખનું વર્ણન કરતા ભગવાન શંકરાચાર્યજી મહારાજ કહેશે, યોગ રતો વા ભોગ રતો વા સંગ રતો વા સંગ વિહીન યસ્ય બ્રહ્મણિ રમતે ચિત્તમ નંદતિ નંદતિ નંદત્યેવ. યોગ રતો વા ભોગ રતો વા, એ યોગમાં સ્થિત હોય કે ક્યારેક ભિક્ષાટનાદિ ખાનપાન આદિ ભોગમાં એ સ્થિત હોય. સંગરતો વા સંગ વિહીન, સંગની સાથે હોય, લોકોની સાથે હોય, કે સંગ વિહીન એકલો હોય, સંગ રહિત હોય. જેનું ચિત્ત બ્રહ્મણી રમતે, પરબ્રહ્મમાં જેનું ચિત્ત રમણ કરે છે, એના માટે નંદતિ 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 એવ, એ આનંદ જ પામે છે, આનંદ જ પામે છે, આનંદ જ પામે છે. તો દરેક અવસ્થા આઠે પ્રહોર એને આનંદ રે, સુખ કે દુઃખની ના આવે જેને હેડકી રે. ગંગા સતી કહે છે, જેને આઠે પ્રહોર આનંદ છે, એ આઠે પ્રહોર આનંદ એને જ અહીંયા કહ્યું છે આત્યંતિકમ સુખમ. તો આ સમાધિ આદિ અભ્યાસ દ્વારા અંતે આ એક એવી સહજ સ્થિતિને પ્રાપ્ત કરે છે, સહજ સમાધિને પ્રાપ્ત કરે છે કે જ્યાં સુખ પછી સમાધિ સાપેક્ષ પણ રહેતું નહોતું. પહેલા સમાધિમાં જ સુખ હતું, પણ હવે શું સમાધિ કાલે પણ સુખ છે, વ્યુત્થાન કાલે પણ સુખ છે. તો એવા સુખને એ પ્રાપ્ત કરે છે કે જ્યાં કોઈ પણ વિશેષ દેશ કાલની આવશ્યકતા નથી. અમુક જ કાલમાં, અમુક જ દેશમાં, અમુક જ સ્થિતિમાં હું સુખ પામું એવા પ્રકારે નહીં, પરંતુ કેવું સુખ પામ્યું જે આમાંથી કોઈના પર આધાર રાખતું નથી. અને આવું સુખ ક્યારે સંભવ બને? જ્યારે એ મારું પોતાનું સ્વરૂપ જ હોય,
જો એ મારું આત્માનું પોતાનું સ્વરૂપ ન હોય તો એનો અર્થ એ ક્યાંક બહારથી આવે છે. બહારથી આવે તો એ ફરી પાછું જતું રહેવાનું હોય. તો આને જ સામે રાખી શાસ્ત્ર ઉપદેશ આપે છે, આનંદ રૂપ. તું કોણ છે? આનંદ રૂપ છે, સુખ રૂપ છે. અભ્યાસ પ્રારંભમાં જરૂર અનિવાર્ય છે. અહીંયા જે કંઈ પણ આગળ અભ્યાસ દર્શાવવામાં આવ્યો, ધ્યાનાભ્યાસ, સમાધિ અભ્યાસ, આ બધા જ અભ્યાસનું પરિણામ છે સહજતા. સાધના કરી 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 અને અંતે ક્યાં પહોંચવાનું છે? સહજતામાં પહોંચવાનું છે. એને જ કબીર કહેશે સહજ સમાધિ. સાધો સહજ સમાધિ ભલી, આંખ ન મૂંદું કાન ન રૂંદું કાય કષ્ટ ના ધારું, ખુલે નૈન હસ હસ દેખું સાધો સુંદર રૂપ નિહારું, સાધો સહજ સમાધિ ભલી. આ સહજ સમાધિ સહજતા છે. એ સહજતા આત્મ સુખમાં જ સહજતા હોય. જો ક્યાંક બહારથી પકડવાનું હોય તો એમાં સહજતા હોઈ શકે નહીં. અને એક વખત આ સહજતાને પ્રાપ્ત કરી લીધી તો પછી આંખ બંધ કરવાની જરૂર નથી, કાન બંધ કરવાની જરૂર નથી, કઈ સમાધિ લગાવવાની પણ આવશ્યકતા નથી. ખુલે નૈન હસ હસ દેખું, આંખો ખુલ્લી રાખી અને આનંદથી સર્વત્ર પરમાત્મા સ્વરૂપ જે ફેલાયેલું છે, ઈશાવાસ્યમિદમ સર્વમ, એનું હું દર્શન કરું. કાય કષ્ટ ના ધરું, કાયાને હવે કઈ કષ્ટ આપવાની જરૂર નથી. પહેલા બહુ કષ્ટ આપી દીધું, પદ્માસન લગાવ્યું, સમાધિ લગાવી, પગમાં દુખાવો થયો, કેડમાં દુખાવો થયો, બહુ બધું સહન કર્યું. પણ હવે એ સુખને પામવા માટે હવે કોઈ વિશેષ આસનની જરૂર નથી. કોઈ પણ આસનમાં એ કેવો છે? એ સુખમાં જ સ્થિત છે. દેહાભિમાને ગલિતે વિજ્ઞાતે પરમાત્મની, યત્ર યત્ર મનોયાતિ તત્ર તત્ર સમાધય. જેનું દેહાભિમાન ક્ષીણ થઈ ગયું, જેણે પરમાત્માના જ્ઞાનને પ્રાપ્ત કરી લીધું, એની સાથે જે એકત્વને જે પામી ચૂક્યો, એના માટે યત્ર યત્ર મનોયાતિ, જ્યાં જ્યાં એનું મન જાય ત્યાં ત્યાં શું છે? એની સમાધિ જ છે. તો સમાધિ લગાવવાની પછી આવશ્યકતા રહેતી નથી. કોઈ વિશેષ કાલમાં બેસી અને એ પ્રમાણે સમાધિમાં જવાની જરૂર નથી. એના માટે તો જ્યાં જ્યાં મન જાય એ શું છે? સમાધિ જ છે. કારણ કે જ્યાં જ્યાં મન જાય, મન કોનું દર્શન કરે છે? પરમાત્માનું જ, પોતાના જ આત્મ સ્વરૂપનું દર્શન કરે છે. જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદી ભરી ત્યાં આપની. યાદી ભરી ત્યાં મારી. બરાબર ને? અહીં તો કોની યાદી છે? મારી જ પોતાની યાદી છે. બધે કોણ છવાયેલો છે? હું પોતે જ છવાયેલો છું. આ જ સર્વાત્મ ભાવ છે. સર્વત્ર મને મારું જ દર્શન થાય છે. જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદી મને ત્યાં મારી થતી, ઝાંખી મને ત્યાં મારી થતી. શંકરદાસજી થઈ ગયા શંકર ભગત, એનું ભજન છે. જ્યાં જ્યાં નજર મારી ઠરે, ઝાંખી મને ત્યાં મારી થતી. જ્યાં જ્યાં મારી નજર થાય, મને કોની ઝાંખી થાય છે? મારા જ આત્મ સ્વરૂપની ઝાંખી થાય છે. અહીંયા જે હું કરતો બેઠો છે, એ જ બીજે પણ હું કરતો બેઠેલો છે. બંને છે તો એક જ, અને છતાં પણ હું ના હાકોટા મારીને ઝઘડી પડે. વસ્તુતઃ છે તો કોણ? એ હુંનો હું જ છે. સર્વત્ર મારું જ સ્વરૂપ છવાયેલું છે. માત્ર જીવોમાં નહીં, જળ વસ્તુ જે છે ત્યાં પણ હું પોતે જ વ્યાપ્ત છું. અસ્થિ ભાતિ પ્રિય સ્વરૂપે જે પરમાત્મા, એ જ મારું પોતાનું સ્વરૂપ છે. તો આ જ્ઞાનને પ્રાપ્ત કરવાથી સર્વ પ્રકારની પરિચ્છિન્નતાઓ, સમસ્યાઓ, પરાધીનતાઓ, આ સર્વથી મનુષ્ય મુક્ત થાય છે. માટે જે સુખને કહ્યું આત્યંતિક સુખ. તો આજે યોગી જે છે, જે આ પ્રમાણે આગળ વધી અને યોગારૂઢ થયો, સમાધિ અભ્યાસ જેણે કર્યો, એને કેવું સુખ પ્રાપ્ત થાય છે? આત્યંતિક સુખ પ્રાપ્ત થાય છે. તો સુખમ આત્યંતિકમ યત્તત
બુદ્ધિગ્રાહ્યમ. એટલું જ નહીં, આ જે સુખ જે છે એ સુખ કેવું છે? બુદ્ધિગ્રાહ્યમ. બુદ્ધિ વડે ગ્રહણ થતું, જેને હું અનુભવી શકું છું. લય સુખ છે, નિદ્રાનું સુખ છે. નિદ્રા કાલે અનુભવી શકાતું નથી. જ્યારે આપણે સૂતા હોય ગાઢ નિદ્રામાં, ત્યારે આપણને એવું યાદ આવે છે, હું કેવો સરસ સૂઈ રહ્યો છું, કેવો સરસ આનંદ મને આવી રહેલો છે. એ સમયે જ્યારે હું સૂતેલો છું, નિદ્રામાં છું, એ સમયે એ સુખને હું જાણું છું. ત્યારે એ બુદ્ધિથી ગૃહિત થતું નથી. ક્યારે ખબર પડે? જાગ્યા પછી. જાગ્યા પછી લાગે કે હા, બહુ સરસ ઊંઘ આવી ગઈ, મજા પડી ગઈ. પણ જ્યારે ઊંઘ આવી હતી ત્યારે તો એનું ભાન રહ્યું નહોતું. તો એવું જે સુખ જે છે, નિદ્રાજનિત સુખ છે, એ બુદ્ધિગ્રાહ્ય નથી. અને મનુષ્ય હંમેશા જ્ઞાત સુખ ઝંખે છે. અજ્ઞાત સુખ તો એ રોજ સુષુપ્તિમાં પ્રાપ્ત કરે છે. જો એનાથી જ એને સંતોષ થતો હોત તો એ રોજ ઉઠીને શું વિચારત? રાત્રે તો પાછું સુખ મળવાનું જ છે ને. દિવસે શું કરવા? ધમાલ કરવી. શાંતિથી બેસો, રાત પડે ફરી પાછું હાથમાં શું આવી જશે? પણ આવું કોઈ વિચારીને શાંતિથી જંપે છે? આખો દિવસ શેમાં પસાર થાય છે? સુખ પ્રાપ્તિને માટે. તો રાત્રે તો સુખ મળવાનું જ છે. તમે કંઈ નહીં કરો તો પણ ઊંઘ તો આવવાની છે. પણ એ સુખ કેવું છે? અજ્ઞાત સુખ છે. અને એ અજ્ઞાત હોવાથી જ મનુષ્યને એનાથી સંતોષ થતો નથી. એ હંમેશા જ્ઞાત સુખ ઝંખે છે. જ્યારે મને સુખ થાય ત્યારે સુખનું મને ભાન થવું જોઈએ. એ જ કાળે, એ જ સમયે મને સુખનું ભાન થવું જોઈએ. તો નિદ્રાજનિત જે સુખ છે એનું તત્કાલે ભાન થતું નથી. અજ્ઞાત સુખ છે. હંમેશા જ્ઞાત સુખ ઝંખે છે, જેનું એને ભાન હોય. માટે જ દિવસ દરમિયાન એ સુખ પ્રાપ્તિના પ્રયત્ન કરતો રહેશે. તો એવું બુદ્ધિગ્રાહ્ય સુખ, આ જે સુખ આત્મ સાક્ષાત્કારનું કે સમાધિનું જે સુખ છે, જે જ્ઞાનનું જે સુખ જે છે, કેવું છે? બુદ્ધિગ્રાહ્ય. જેણે પણ આ સુખને પામ્યું એ બધા એ સુખનો અનુભવ કરે છે. આ સુખ એ કોઈ કલ્પનાનો વિષય રહેતું નથી. નિદ્રા સુખ માટે જાગ્યા પછી મારે ઘણું વિચારવું પડે છે. બરાબર ઊંઘ આવી હતી કે નહીં? સપનું ચાલતું હતું, આમ થતું હતું, આજે શાંત ઊંઘ આવી, આજે બહુ વિક્ષિપ્ત ઊંઘ આવી. તો એવું બધું જાગ્યા પછી યાદ આવે છે. પરંતુ તત્કાલે તો એ ભાન નથી. પણ આ સુખ કેવું છે? બુદ્ધિગ્રાહ્યમ સુખમ. એ જ ક્ષણે એ સુખમાં એ અનુભવ કરે છે. સુખનું એને ભાન થાય છે. તો આ સમાધિ સુખ કે જ્ઞાનથી પ્રાપ્ત થતું સુખ જે છે એ કોઈ અજ્ઞાત સુખ નથી, પરંતુ બહુ જ સ્પષ્ટ રૂપે જ્ઞાત થતું સુખ છે. માટે તો મહાપુરુષોના મુખમાંથી સુખના ઉદ્ગારો નીકળે છે. એ નિત્ય આનંદમાં છે, નિત્ય એમને લહેર છે. અજ્ઞાનીને ક્યારેક જ જલસા હોય, જ્ઞાનીને હંમેશા જલસા જ હોય. પ્રતિક્ષણ શું છે? જલસા જ છે. એના જલસા ક્યારેય શાંત થતા નથી. નિત્ય સુખ છે, પરમાનંદ છે. એટલા માટે તો આ બધા શબ્દો વાપરવામાં આવે છે. તો બુદ્ધિગ્રાહ્યમ,
ત્રીજો શબ્દ વાપરે છે અતીન્દ્રિયમ. વિષય સુખ જે છે એ ઇન્દ્રિયથી પ્રાપ્ત થતું સુખ છે. જ્યારે આ સુખમાં જે વિષયની જરૂર નથી, ઇન્દ્રિયની પણ જરૂર નથી. આ કોઈ ચક્ષુ, શ્રોત્ર, ત્વચા કે રસના આદિ દ્વારા પ્રાપ્ત થતું સુખ નથી. માટે એને કહ્યું અતીન્દ્રિય સુખ. જે સુખની ઉપલબ્ધિ માટે નથી વિષયો પર આધાર રાખવો પડતો કે નથી ઇન્દ્રિયો પર આધાર. તો આ રીતે સુખ માટે ત્રણ શબ્દ વાપર્યા. આત્યંતિકમ સુખમ, બુદ્ધિગ્રાહ્યમ સુખમ, અતીન્દ્રિય સુખમ, અતીન્દ્રિયમ સુખમ. યત્ર વેત્તિ, જ્યારે જે સમયે આ સુખને જાણે છે ત્યારે તત્વતઃ સ્થિતઃ ન ચલતી એવ અયમ, ત્યારે પછી તત્વમાં સ્થિત થયેલો આ પુરુષ ત્યાંથી ચલિત થતો નથી. સ્થિત પ્રજ્ઞસ્તદોચ્યતે, એ કેવો બની રહેશે? સ્થિત પ્રજ્ઞ બની રહેશે. પછી આત્મ સ્વરૂપથી એની ચ્યુતિ થતી નથી. જે આજે સવારે જ આપણે ઉપનિષદમાં જોયું, તત્વીભૂત તદારામ તત્વાત અપ્રચ્યુતો ભવેત. અજ્ઞાની પુરુષ જે કોણ બની રહ્યો? તત્વીભૂત, એ સ્વયં તત્વ સ્વરૂપ જ બની ગયો. બ્રહ્મીભૂત, સ્વયં બ્રહ્મ સ્વરૂપ બની રહ્યો. હું અને બ્રહ્મ જો જુદા રહીએ તો ક્યારેક બ્રહ્મથી ચ્યુતિ થવાની રે, પરંતુ હું જ સ્વયં કોણ બની રહું છું? બ્રહ્મને જાણવાથી અહમ બ્રહ્માસ્મિ, એને હું અહમ રૂપે જ ઉપલબ્ધ કરી લઉં તો હુંથી ચ્યુતિ ક્યારેય પણ હોય નહીં. હુંની બીજાથી ચ્યુતિ થાય ખરી, પરંતુ અહમથી ક્યારેય પણ ચ્યુતિ સંભવ બને નહીં. તો સ્થિત ચલતી, આજે તત્વમાં સ્થિત થયેલો ન ચલતી, એ ફરી પાછો એમાંથી ક્યારેય પણ ચલિત થતો નથી. એનો અર્થ સહજ સમાધિને જે પ્રાપ્ત થઈ ચૂક્યો. સમાધિ લગાવતા લગાવતા જ, સમાધિનો અભ્યાસ કરતા 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 જ એણે શું પ્રાપ્ત કર્યું? સહજ સમાધિને પ્રાપ્ત કરી. એવા નિરપેક્ષ સુખને પ્રાપ્ત થયો કે જેના માટે હવે સમાધિ લગાવવાની પણ જરૂર નથી. સમાધિ લાગી ગઈ તો બરાબર છે, છૂટી ગઈ તો પણ બરાબર છે. કોઈ વિશેષ મનોસ્થિતિ, અંતઃકરણની વૃત્તિની કોઈ વિશેષ અવસ્થા, આ બધા માટેનો આગ્રહ પછી છૂટી જાય છે. તો આવી જે આ સ્થિતિ પ્રાપ્ત કરે છે એને જ બ્રાહ્મી સ્થિતિ કહેવાય છે, એને જ બ્રહ્મનિષ્ઠતા કહેવાય છે, એને જ બ્રહ્મ સ્વરૂપતા કહેવામાં આવે. તો ભગવાન અહીંયા એ જ સ્થિતિનું આ શ્લોકમાં એમણે નિરૂપણ કર્યું. આટલું નિરૂપણ કર્યા પછી ભગવાન આગળ કહેવાના છે કે આ જે ફળ પ્રાપ્ત થયું, આ જે લાભ પ્રાપ્ત થયો, એનાથી વધારે મોટો લાભ આ બ્રહ્માંડમાં બીજો કોઈ જ નથી. આગળના શ્લોકમાં કહેશે, યમ લબ્ધ્વા ચાપરમ લાભમ મન્યતે નાધિકં તતઃ યસ્મિન સ્થિતો ન દુઃખેન
यम लब्ध्वा अपरम लाभम ततः अधिकम न मन्यते। જેને પણ આ લાભ પ્રાપ્ત થઈ ગયો, આ ફળ જેને પ્રાપ્ત થઈ ગયું, આવા આ જે ફળને પ્રાપ્ત કરીને તતઃ અધિકમ લાભમ ન મન્યતે, પછી એનાથી વધારે બીજા કોઈ મહાન લાભને એ માનતો નથી. એક મનુષ્ય તરીકે જે પણ મહાન લાભ પ્રાપ્ત કરવાનો હોય એ આ જ લાભ છે. એનાથી વધારે કોઈ મોટો લાભ, મોટો લાડવો બીજો કોઈ છે નહીં. યસ્મિન સ્થિતઃ ગુરુણાપી દુઃખેન ન વિચાલ્યતે, કે જેમાં સ્થિત થયેલો પુરુષ મહાન દુઃખથી પણ વિચલિત થતો નથી. તો આ પણ જ્ઞાનનું, સાક્ષાત્કારનું ફળ છે. અંતે મનુષ્ય આ જ સ્થિતિને ઝંખે છે. ગુરુણાપી દુઃખેન ન વિચાલ્યતે. ગુરુના એટલે કે મહાન, મહાન દુઃખથી પણ પછી વિચલિત થતો નથી. તમે વિચાર કરો, દરેક મનુષ્ય શું ઝંખે છે? મારા પર ગમે એવું દુઃખ આવે પણ હું કેવો રહું? અડગ રહું. માટે ભગવાન પાસે બધા થોડાક જે ડાયા થયા એ શું માગતા હોય? દુઃખ ભલે આપ, સહન કરવાની શક્તિ આપજે. એનાથી આગળના શું માગતા હોય? દુઃખ જ નહીં આપ, નહીં જોઈએ, નહીં જોઈએ. પણ ધીમે ધીમે જીવન જીવતા જીવતા ડાપણ આવે કે આવું તો થવાનું નથી. ગમે એટલી પ્રાર્થના કરો, કર્મના પરિણામે જીવનમાં દુઃખ તો આવવાના જ છે. એટલે શરૂઆતમાં ભગવાનને કે મને દુઃખ જ નહીં જોઈએ, નહીં જોઈએ, નહીં જોઈએ. પછી ધીમે ધીમે થોડું ડાપણ આવે, પછી શું કહેતો થાય? એ પ્રભુ, દુઃખ જેટલું આવે એટલું કઈ વાંધો નહીં, તારે જેટલું આપવું એટલું આપજે. પહેલા તો ગુસ્સો કાઢી નાખે, પણ પછી શું કે? એમાંથી પસાર થવાની શક્તિ આપજે, એને હું ઝીલી શકું એવી શક્તિ આપજે. ભગવાન કહેશે સૌથી મહાન શક્તિ આ જ્ઞાનથી પ્રાપ્ત થાય છે. ભગવાનને તો પ્રાર્થના કરો, પરંતુ હંમેશા એ પ્રમાણે થતું નથી. પણ એક વખત જો આ આત્મસ્થિતિને પ્રાપ્ત કરી લીધી, પોતાના આનંદ સ્વરૂપ, સુખ સ્વરૂપ એવા આત્મ સ્વરૂપને જો જાણી લીધું, તો પછી કોઈ પણ દુઃખ એનો ક્યારેય પણ સ્પર્શ કરતું નથી. તો અંતે તો દરેક આ જ ઝંખે છે. જીવનમાં હું અડગ ઊભો રહું, ગમે એવી વિષમ પરિસ્થિતિમાં હું સમતાને ધારણ કરું. કોઈ પણ પરિસ્થિતિમાં મારું મન વિચલિત ન થાય, હાય હોય ના કરે, પરંતુ જે પણ સ્થિતિ આવે એને બે હાથે આનંદથી ઝીલવા માટે તૈયાર હોય. જરૂર પ્રતિકાર થઈ શકે એનો પ્રતિકાર કરવાનો હોય, પણ પ્રતિકાર ન થાય તો પછી પ્રેમથી સ્વીકાર. તો આ કળા કોણ શીખવાડે છે? આ જ્ઞાનથી જ આ કલા પ્રાપ્ત થાય છે. આ સમજદારી, આ ડાપણ જ મને દુઃખમાં અવિચલ ઊભા રહેતા શીખવે છે. હંમેશા યાદ રાખો, સમજદારી, જ્ઞાનનું જેટલું મૂલ્ય છે એટલું આ બ્રહ્માંડમાં બીજા કોઈનું મૂલ્ય નથી. આ ડાપણ, સમજદારી જ મને જીવનમાં શાંતિ આપે, એ જ મને મારી સમસ્યાઓમાંથી મુક્ત કરે. કારણ કે અશાંતિ, સમસ્યાઓનું કારણ
મારી સમજણનો અભાવ હોઈશ, અજ્ઞાન હોઈશ. હું જો પરિસ્થિતિને યોગ્ય રીતે મૂલ્યાંકન કરતા, યોગ્ય રીતે સ્વીકારતા, યોગ્ય રીતે એનું વિશ્લેષણ કરતા જો હું શીખી જાઉં તો કોઈ પણ પરિસ્થિતિ મારા માટે ક્યારેય પણ મારાથી મોટી હોતી નથી. મારા સ્વરૂપની સામે દરેક પરિસ્થિતિ કેવી છે? બહુ નાની જ છે. પણ સ્વરૂપને જો હું ન જાણું અને મને હું પોતાને 3.5 હાથનો જ જાણું તો દરેક પરિસ્થિતિ કેવી છે? ડુંગરા જેવી છે, મોટી પર્વત જેવી છે. અને સ્વરૂપને જાણી લઉં તો બધું જ નાની નાની ટેકરીઓ જેવું છે, કંઈ વધારે એમાં છે નહીં. કોઈ પરિસ્થિતિ મને ડગાવી ના શકે. એને જ ગંગા સતી કે મેરું તો ડગે પણ જેના મનડા ન ડગે. એ મનડા કેમ ના ડગે? કારણ કે મનડામાં આ સમજદારી આવી ગઈ છે, આ ડાપણ એમાં ઉગી નીકળેલું છે, માટે મનને કોઈ ડગાવી શકતું નથી. બીજે પણ કહ્યું છે, એનું જ નામ ફકીર જેની મેરુ જેવડી ધીર. જેની ધીર ધૈર્ય કેવડું છે? મેરુ જેવું ધૈર્ય છે કે જેને કોઈ ડગાવી શકતું નથી. એ જ સાચો ફકીર છે. અને આ ફકીરી આ જ્ઞાનથી જ પ્રાપ્ત થાય, એના સિવાય ફકીરી ક્યારેય પ્રાપ્ત ના થાય. ફકીરીનો અર્થ છે નિશ્ચિંતતા, કોઈ પણ પ્રકારની ચિંતાઓથી મુક્ત. તો આ ફકીરી આ જ્ઞાન જ પ્રદાન કરે. કરના ફકીરી ફિર ક્યા દિલગીરી. ફકીરી જ કરવી છે, પછી દિલને દિલગીર શા માટે કરવું? નાની નાની વસ્તુઓમાં એને ખાલી ખાલી રડતું શા માટે કરવું? ફકીર બનાવો, નિશ્ચિંત થાવ. કોઈ પણ પરિસ્થિતિમાં એ નિશ્ચિંતતા જાળવી રાખી શકાય. તો આ જ્ઞાનનું ફળ છે કે જે મને મહાન દુઃખમાં પણ અવિચલ ઊભો રાખે. અને આ જ્ઞાન એવો લાભ પ્રદાન કરે છે કે એ લાભ પછી બીજો કોઈ લાભ પ્રાપ્ત કરવાનો રહેતો નથી. જગતમાં તમે જોશો બીજી કોઈ પણ ઉપલબ્ધિ એવી નથી કે જેને પામ્યા પછી એવું થાય કે બસ હવે આનાથી આગળ કંઈ નથી. તમે ભણો, કેટલું ભણો, એક પછી એક, એક પછી એક, એક પછી એક. જ્ઞાનનું ક્ષેત્ર કેટલું રહેશે? બીજા કેટલા બધા ક્ષેત્ર તો બાકી જ રહેશે. જેટલું સ્પેશિયલાઇઝેશન કરો એટલું અજ્ઞાનનું ક્ષેત્ર વધારે વધે છે. તો ત્યાં ક્યારેય પણ હવે પૂરું થયું એવું થતું નથી. ધન પ્રાપ્તિમાં હવે પૂરું થયું એવું થતું નથી. નાના મકાનમાંથી મોટું મકાન બનાવ્યું તો પણ મનમાં એવું રહે કે હજુ આનાથી મોટું બની શકત, હજુ આનાથી મોટું બનાવીશું બનાવીશું મનમાં રહે. એ બનાવી શકવાની તેવડ ના હોય ને ચૂપ બેસીએ એ જુદી વાત છે, પણ બાકી તેવડ હોય તો જરૂર અંદર શું થવાનું? હજુ મોટું, હજુ મોટું. એક ખુરશી પ્રાપ્ત થઈ તો એનાથી ઉપરની ખુરશી, હજુ પ્રમોશન, હજુ પ્રમોશન, હજુ પ્રમોશન. ધીમે 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 આગળ કંઈક ને કંઈક તો બાકી રહે જ. એક લાભ પ્રાપ્ત કર્યો એક ક્ષેત્રનો, હજુ એનાથી આગળનો લાભ, હજુ એનાથી આગળનો લાભ, એનાથી આગળનો લાભ. એ ક્યારેય પણ પૂરું થતું નથી. એ પૂરું શેનાથી થાય છે? આ જ્ઞાનથી જ પૂરું થાય છે. અને જ્ઞાન મને જે લાભ કરાવે છે, હકીકતમાં કોનો લાભ છે? સ્વરૂપ લાભ છે. મને મારો પોતાનો જ લાભ કરાવે છે, મને મારી પોતાની સાથે જ મેળવી આપે છે. કેવી જીવનની કરુણતા કે કઠણાઈ છે! જેને હું ઝંખું છું, જે મહાન લાભને હું ઝંખું છું, એ તો મારું પોતાનું સ્વરૂપ છે. અને છતાં પણ જન્મો જન્મ સુધી હું એનાથી જાણે કે વેગળો થઈ અને રડતો રહું છું અને ફરી એને પ્રાપ્ત કરવા માટે ધમપછાડા કરું છું. ક્યાંથી? ક્યાંક બહારથી પ્રાપ્ત કરવા માટે. માટે તો શાસ્ત્ર વારંવાર કહેશે, તું જેને ઝંખે છે એ તારું પોતાનું સ્વરૂપ છે. ગોતે તે પોતે. જેને ગોતી રહ્યો છે એ તો તું પોતે જ છે. તો આ બધી લડાઈ, આ બધી સાધના શેના માટે છે? કોને પામવા માટે? પોતાને જ પામવા માટે.
તો એ જે પામી ચૂક્યો એના માટે પછી બીજું કંઈ પામવાનું બાકી રહેતું નથી. એક વસ્તુને જાણી લીધી, બધી જ વસ્તુ જણાઈ જાય છે. શિષ્ય પૂછે છે ઉપનિષદમાં, કસ્મિન્નું ભગવો વિજ્ઞાતે સર્વમિદમ વિજ્ઞાતમ ભવતિ. બહુ સરસ શિષ્યનો પ્રશ્ન છે. હે ભગવાન, હે ગુરુદેવ, એવું તે શું છે આ જગતમાં કે જે એકને જાણવાથી બધું જ જણાઈ જાય? એવું તે આ જગતમાં શું છે કે એકને પામવાથી બધું જ પમાઈ જાય? તો ત્યાં અંતે ઉત્તર આપવામાં આવે છે, આ આત્મ સ્વરૂપ જ બ્રહ્મ જે છે કે જેને પામવાથી બીજું બધું જ પમાઈ જાય છે. વિદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યંતે સર્વ સંશયા ક્ષીયંતે ચાસ્ય કર્માણી તસ્મિન દૃષ્ટે પરાવરે. પરાવર એવું પોતાનું આત્મ સ્વરૂપ જે છે એને જાણવાથી હૃદય ગ્રંથિનું ભેદન થઈ જાય, સર્વ સંશયો નિવૃત્ત થઈ જાય અને સર્વ કર્મ બંધનમાંથી, સંસાર બંધનથી મુક્તિ થઈ જાય. તો દરેક ઉપનિષદ, દરેક સ્મૃતિ ગ્રંથ આ એક જ વાત વારંવાર કરે છે. એને જ જીવનનું લક્ષ્ય બતાવે છે, એને જ મારી ઝંખનાનું, વાસનાઓનું પર્યવસાન બતાવે છે. એને પામશો તો જીવનમાં શાંતિ, આત્યંતિક સુખ, પરમ શાંતિ કે પરમાનંદની પ્રાપ્તિ થશે. તો આ રીતે ભગવાને અહીંયા ધ્યાન યોગમાં સમાધિ સુખ, એ લાભ કેવા પ્રકારનો, એ ફળ, એ બધાનું ભગવાને નિરૂપણ કર્યું. હવે ભગવાને અહીંયા જે યોગની વાત કરી છે, જે યોગ બતાવી રહેલા છે, ધ્યાન યોગ કો, સમાધિ યોગ કો, જ્ઞાન યોગ કો, એ યોગ એટલે હકીકતમાં શું છે એનું લક્ષણ ભગવાન પછીના શ્લોકમાં આપે છે. માત્ર શ્લોક આપણે વાંચીએ. તમ વિદ્યા દુઃખ સંયોગ વિયોગમ યોગ સંનિતમ. સનિશ્ચયેન યોક્તવ્યો યોગો નિર્વિણ્ન ચેતસા. પછી જોઈશું. પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.